વેલકમ ટુ હોમિયોશક્તિ. આજે આપણે એવા પ્રોબ્લેમ પર ડિસ્કશન કરીશું કે જેના કારણે ઓલ ઓવર વર્લ્ડમાં 1.5 to 2 બિલિયન લોકો સફર થાય છે. ઇન્ડિયાની વાત કરીએ તો 65% to 75% લોકો એનાથી સફર થાય છે. લોકોને બહુ સામાન્ય સમસ્યા લાગે છે, પણ ઘણી વખતે એને જો એવોઇડ કરવામાં આવે ને તો એ ખૂબ જ મુશ્કેલ સમસ્યા સર્જી શકે છે. તો એ છે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. કે તમે ઘણીવાર કમ્પ્લેન કરો ને ડૉક્ટરને કે સાહેબ થોડું ચાલું છું ને શ્વાસ ચડે છે, ખૂબ અશક્તિ લાગે છે, મૂડ નથી રહેતો, એવું લાગે છે કે જાણે જીરણ તાવ રહે છે, કોઈ કામમાં મન નથી લાગતું, મારી ભૂખ ઓછી થઈ ગઈ છે, તો ડૉક્ટર તરત તમને બ્લડ ટેસ્ટ કરાવવાનું કહેશે અને એમાં પણ સૌથી પહેલાં તમારું હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવવાનું સજેસ્ટ કરશે. અને મોટાભાગે ફિમેલ અને ચિલ્ડ્રનમાં હિમોગ્લોબિન હંમેશા લો આવે છે અને ફિમેલ અને ચિલ્ડ્રન સૌથી વધારે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાથી સફર થતા જોવા મળે છે. તો આ જે મેં તમને સિમ્પટોમ્સ કીધા એ જનરલી બધા પેશન્ટ કે જે આયર્ન ડેફિશિયન્સીથી સફર થતા હોય એમનામાં જોવા મળે છે. પણ જો એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયાને સમય રહેતા ટ્રીટ કરવામાં ના આવે તો એના કેટલાક ગંભીર પરિણામો પણ આવી શકે છે. જેમ કે જો પ્રેગ્નન્સી પીરિયડ વખતે ફિમેલમાં આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય તો લો બર્થ વેઇટ બેબી બોર્ન થવાના ચાન્સીસ વધારે રહે છે. સાથે સાથે પ્રીમેચ્યોર ડિલિવરી પણ થઈ શકે છે અને ઘણા કેસમાં માતાનું ડેથ પણ થઈ શકે છે. આયર્ન ડેફિશિયન્સી એનિમિયાના કારણે ચાઇલ્ડનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ પણ અટકી શકે છે અથવા તો સ્લો થઈ જાય છે અને બાળકની ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે કે જેથી કરીને બાળક વારંવાર બીમાર પડે છે. અને સિવિયર કન્ડિશનમાં અથવા તો સિવિયર કેસીસમાં શું થાય છે કે એન્લાર્જમેન્ટ ઓફ ધ હાર્ટ યા હાર્ટ ફેલ્યુઅર, મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શન, શોક ઓર ડેથ પણ થઈ જાય છે. જો પેશન્ટ બહુ લાંબા ટાઈમથી આયર્ન ડેફિશિયન્સીથી સફર થતું હોય અને એની માટે કોઈ ટ્રીટમેન્ટ ના લીધી હોય, એટલે કે ક્રોનિક આયર્ન ડેફિશિયન્સી એનિમિયાથી સફર થતું હોય અને એની માટે કોઈ ટ્રીટમેન્ટ ના લીધી હોય તો એના કારણે ઇસોફેજિયલ સ્ટ્રિંચર ડેવલપ થાય છે, એટલે કે પ્લમર વિલ્સન સિન્ડ્રોમ. કે જેમાં શું થાય છે કે તમારી જે ઇસોફેગસ એટલે કે જે અન્નનળી છે ને એમાં એક જાળીદાર પડ રચાઈ જાય છે અને એના કારણે શું થાય છે, તમને ખોરાક તમે જે લો છો ને એ ખોરાક સ્વેલો કરવામાં તકલીફ પડે છે. તમને ખોરાક સ્વેલો કરવામાં પેઇન થાય છે અને એટલે તમે ખોરાક લેવાનું ટાળો છો અને લાંબા ટાઈમ સુધી આ કરવાથી શું થાય છે, ધીરે ધીરે તમારું વજન પણ ઓછું થાય છે. અને જો આ પ્લમર વિલ્સન સિન્ડ્રોમને ટ્રીટ કરવામાં ના આવે તો ઘણી વખત એના કારણે ઇસોફેજિયલ કેન્સર પણ ઘણા કેસમાં થતા જોવા મળે છે. તો આ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા થવા પાછળનું રીઝન અથવા તો થવા પાછળના કોઝ શું છે? તો જો બ્લડ બનવા માટે રો મટીરિયલ જ નહીં હોય તો બ્લડ કેવી રીતે બનશે? તો બ્લડ બનવા માટે જરૂરી છે મેઇન આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડ. જો તમારામાં આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 ની ડેફિશિયન્સી હશે તો તમારું HB હંમેશા લો જ રહેશે. ઘણા લોકો કહે છે કે સાહેબ હું તો આયર્ન ટેબ્લેટ રોજ લઉં છું પણ છતાંય મારું HB લો જ રહે છે અને ડૉક્ટર કહે છે કે તમને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે. તો આયર્ન ટેબ્લેટ લેવા પછી પણ
કે મેં ડેફિશિયન્સીની ભરપાઈ નથી થતી? તો એની પાછળનું રીઝન છે માલ એબ્સોર્પ્શન. કે ખાલી આયર્ન ટેબ્લેટ લેવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતો, પણ એ જે તમે આયર્ન ટેબ્લેટ લો છો એ તમારી બોડીમાં એબ્સોર્બ થાય છે કે નહીં એ પણ જરૂરી છે. તો જો તમને એસિડિટી હોય, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય, નાના બાળકોમાં વોર્મ ઇન્ફેસ્ટેશન હોય અને વારંવાર તમે એન્ટીબાયોટિક લેતા હોય, તો આવા કારણોના કારણે પણ આયર્નનું એબ્સોર્પ્શન તમારી બોડીમાં થતું નથી અને જે તમે ટેબ્લેટ લો છો એનું તમને રિઝલ્ટ મળતું નથી. તો સૌથી પહેલા શું કરવું પડશે? તમારે એ જે કોઝ છે કે જે આયર્ન એબ્સોર્પ્શનને તમારી બોડીમાં અટકાવે છે એને સૌથી પહેલા ટ્રીટ કરવા પડશે. તો હોમિયોપેથીમાં એવી ઘણી મેડિસિન છે કે સપોઝ માની લો કે નાના બાળકોમાં વોર્મ ઇન્ફેસ્ટેશન હોય તો સીના છે, સેપિયા છે, સેન્ટોનિન છે. એસિડિટી હોય તો રોબિનિયા છે, નક્સ વોમિકા છે, નિટ્રમ ફોસ છે. આવી મેડિસિન લેવાથી તમે એ કોઝને દૂર કરી શકો છો. ઘણી વખતે તમારી ખોટી હેબિટ, તમે આયર્ન ટેબ્લેટ લો છો પણ એ લેવાની રીત તમારી ખોટી છે. 80% લોકો જાણતા અજાણતા આવી ભૂલ કરે છે કે તમે મિલ્ક સાથે, ટી સાથે કે કોફી સાથે જો આયર્ન ટેબ્લેટ લેશો ને તો આયર્નનું એબ્સોર્પ્શન તમારી બોડીમાં ક્યારેય થશે નહીં. કેમ કે મિલ્કમાં રહેલું કેલ્શિયમ, ચામાં રહેલું ટેનિન અને કોફીમાં રહેલું કેફીન તમારા આયર્ન એબ્સોર્પ્શનને અટકાવી દેશે. ઘણી વખતે તમે જમ્યા પછી તરત આયર્નની ટેબ્લેટ લો છો, તો જમ્યા પછી ક્યારેય તરત આયર્નની ટેબ્લેટ લેવી જોઈએ નહીં. જમ્યાના અડધો કલાક પછી તમે આયર્નની ટેબ્લેટ લઈ શકો છો. બોડીમાં આયર્નનું એબ્સોર્પ્શન વધારવા માટે તમે આયર્ન ટેબ્લેટને ખાટી છાશ કે લીંબુ શરબત સાથે લઈ શકો છો. કેમ કે બંનેમાં શું હોય છે? વિટામિન સી, અને વિટામિન સી શું કરે છે? આયર્નના એબ્સોર્પ્શનને વધારે છે. ત્રીજું રીઝન જોઈએ તો બ્લડ લોસ, કે જેટલું બ્લડ બને છે એના કરતાં તો વધારે લોસ થઈ જાય છે. કે હેવી પીરિયડ્સ, હેવી મેન્સ્ટ્રુએશન, બ્લીડિંગ પાઇલ્સ કે અલ્સર યા વારંવાર નસકોરી ફૂટવી, તો આવા કેસમાં શું થાય છે? બહુ બધું બ્લડ લોસ થાય છે અને એના કારણે પણ તમારું HB ઓછું આવે છે. તો આવા કેસમાં પણ હેમામાલિસ છે, મિલીફોલિયમ છે, ચાઇના છે, આવી મેડિસિન તમે લઈ શકો છો. ઘણી ક્રોનિક ઇલનેસના કારણે પણ તમારું HB લો થઈ જાય છે, કાં તો તમે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાથી સફર થાવ છો, જેમ કે ટ્યુબરક્યુલોસિસ છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કેન્સર છે. ઘણા કેસમાં શું થાય છે કે હિમોગ્લોબિનનું પ્રોડક્શન યા આરબીસીનું પ્રોડક્શન બોડીમાં ઓછું થઈ જાય છે, કે જેમ કે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, કોઈ કિડની ડિસીઝ છે, મેલેરિયા છે, કે જેમાં આરબીસી ડિસ્ટ્રક્ટ થઈ જાય છે. તો એના કારણે પણ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા કે તમારું HB ઓછું આવે છે. તો જો યોગ્ય સમયે યોગ્ય તકેદારી રાખી એના કારણ શોધી અને જો એના કારણને ક્યોર કરવામાં આવે, ટ્રીટ કરવામાં આવે તો આપોઆપ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. તો જો તમે પણ કોઈ આવી ભૂલ કરતા હો કે કોઈ આવી મિસ્ટેક કરતા હો તો ધ્યાન રાખી
અને તમારી એ ભૂલને સુધારી લેજો કે જેથી કરીને તમારે આયર્ન ડેફિશિયન્સી એનિમિયાથી સફર થવું પડે નહીં. ઘણી વખતે બાળક જ્યારે પેન, માટી, ચોક આવું ખાતું હોય ને ત્યારે આપણા મનમાં પહેલો જ જવાબ એ આવે કે બાળકને કેલ્શિયમની ડેફિશિયન્સી હશે. પણ પેન, માટી, ચોક ખાવાની ઈચ્છા ખાલી કેલ્શિયમ ડેફિશિયન્સીમાં નથી થતી, પણ એ આયર્ન ડેફિશિયન્સીમાં થાય છે. અને એના કારણે તમને યાદ હોય તો ઘણી વખતે પ્રેગ્નન્સી પીરિયડ વખતે ફિમેલને આવું માટી, પેન કે ચોક કે ઇનડાયજેસ્ટેબલ વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે. તો એનું ખરું કારણ છે આયર્ન ડેફિશિયન્સી. સો જો આયર્ન સપ્લિમેન્ટ લેવામાં આવે, આયર્ન ડેફિશિયન્સીને દૂર કરવામાં આવે તો આપોઆપ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને તમને આ બધી જ તકલીફમાંથી ફ્રી થઈ જાઓ. થેન્ક યુ.